હેલો ફ્રેન્ડ્સ, મારી યુટ્યુબ ચેનલ કલ્પના હોમ કિચનમાં આપનું સ્વાગત છે। આજે હું શેર કરીશ જામફળનું શાક। જામફળના શાક માટે આપણે પહેલાં જામફળને કટિંગ કરવાના છે, તો જે બીજવાળો ભાગ છે એ આપણે કાઢી નાખવાનો છે। આ બધા જ બીજને આપણે કાઢી નાખીશું અને આ જે બીજવાળો ભાગ છે તેનો જ્યુસ બનાવી લેવો। જે જ્યુસની રેસીપી મારી ચેનલમાં આપેલી છે, તો એ પ્રમાણે જ્યુસ બનાવી લેવો। આવી રીતે આપણે કટિંગ કરી લેવાના જામફળને। આવી રીતે બધા જ જામફળ આપણે કટિંગ કરી લેવાના અને એના એક પણ બીજ અંદર રહેવું ના જોઈએ, એવી રીતે કટિંગ કરવાના। હવે આપણે વઘાર માટે તપેલી મૂકીશું। તેમાં 100 ગ્રામ તેલ લેવાનું છે। તેલ ગરમ થાય એટલે આપણે એના અંદર રાઈ ઉમેરીશું। રાઈ બધી જ ફૂટી જાય પછી આપણે એના અંદર જીરું નાખીશું। આવી રીતે બધી જ રાઈના દાણા ફૂટી જાય પછી જ આપણે જીરું નાખવાનું। જીરું પણ તરીને ઉપર આવે પછી આપણે હિંગ એડ કરીશું। હવે આપણે અડધી ચમચી હિંગ નાખવાની। આવી રીતે વઘાર બરાબર થાય પછી આપણે અંદર જામફળ નાખીશું, કટિંગ કરેલા 300 ગ્રામ। હવે આપણે આને બરાબર મિક્સ કરી લેવાનું ચમચાની મદદથી। બરાબર મિક્સ કરી અને પછી જ આપણે બીજા મસાલા એડ કરવાના। આવી રીતે બરાબર મિક્સ કરી લેવાનું। આ જે જામફળનું શાક છે એ અથાણા જેવું લાગે છે, એકદમ ખાટું મીઠું શાક લાગે છે। આના અંદર મરચું પાવડર નાખવાનું 1 ચમચી, ધાણા જીરું પાવડર 1 ચમચી, હળદર પાવડર 1 ચમચી નાખવાનું। આવી રીતે બધા જ મસાલા આપણે કરી લેવાના। આ શાકને ચડતા પણ બહુ વાર લાગતી નથી। હવે આપણે એના અંદર મીઠું ઉમેરીશું 1 ચમચી। બધા મસાલા કરી આપણે હવે મિક્સ કરી લેવાનું। આના અંદર ગોળ 50 ગ્રામ નાખવાનું, કે જે જામફળની જે ખટાશ હોય છે એના લીધે ગોળ નાખવાથી શાક ખાટું મીઠું લાગે છે। આવી રીતે મિક્સ કરી લેવાનું। અને આના અંદરથી આપણે બીજ કાઢીએ એટલે શાક એકદમ સારું લાગે છે। 3 મિનિટ આપણે બંધ કરીને આવી રીતે ચડવા દેવાનું। 3 મિનિટ પછી આપણે જોઈશું તો અડધું શાક ચડી ગયું હોય છે, થોડું કાચું હોય છે, તો આપણે બીજી વખત પણ એને ઢાંકીને 2 મિનિટ માટે ચડવા દેવાનું। આવી રીતે 3 મિનિટમાં જે અડધું શાક ચડી જાય છે, તો ફરી પણ આપણે ઢાંકીને એને 2 મિનિટ ચડવા દઈશું। હવે જે આ શાક છે એ તૈયાર થઈ ગયું છે। આવી રીતે આ શાક તૈયાર થઈ જાય છે। આવી રીતે બરાબર મિક્સ કરી લેવાનું અને આવી રીતે જોઈ લેવાનું તો શાક બરાબર ચડી ગયું છે। હવે આપણે આના અંદર લીલા ધાણા ઉમેરીશું। આવી રીતે બસ 5 જ મિનિટમાં આ શાક તૈયાર થઈ જાય છે। તો ફ્રેન્ડ્સ, મારી આ રેસીપી પસંદ આવી હોય તો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને હવે મળીશું આપણે બીજી રેસીપીમાં। ત્યાં સુધી બાય।